આ સરપંચમાં આ 18 વર્ષ થઈ ગયા છે. મેં આટલી કડા મારું જ ભલું કર્યું છે, ખાલી ઘર બનાવ્યું છે અને હજી કણ ગામનું તો કોઈ ભલું કર્યું જ નહીં. લોડો ગામમાં જઈને ચેક કરું. મારે જ આ ઘર આગળ ઓલો ફેરો નાસીને ગયો છે. મેં ઘર આગળ જ મારો રોડ બન્યો નહીં. મારે હવે સાધન બીજું લાવવું શું કરું? તો ગ્રાન્ટ પાસ કરાવી અને સીધી ફોર્ચ્યુનર જ છોડવરાવી અને ગામમાં જઈને તપાસ કરું. ગામવાળાને કોઈ તકલીફ બીજી હોય તો જોતો આવું. કોટા કોને નાશાજી હોય રસ્તામાં? કોટા કને નાશાજી? અલ્યા બનભા, આ શું કરો છો તમે? આ રસ્તામાં કેમ કોટા કોટા કર્યા છે? અલ્યા કાળુબા, આ ઘર તો જુઓ. આ ઘર કેવું પડ્યું મારું. વરસાદ નું આવું ઘર ધોવરાઈ ગયું છે. કેમ કેવું પડ્યું આ કોટા ના રોડા ના? શું છે આ? કેવું આમ ટોલો બોલો માટીના લાઈન નખાવડાવો, પૂરણ કરાવો સરપંચ ને કેવરાઈ. અલ્યા સરપંચ ને જેટલું કીધું જેટલા કાગળિયા કરાવરાયા પણ સરપંચ કોઈ વાપરતો જ નહીં મારું. તો એમ કરો, આપણે ભેડા થઈ ગામના ગોદરે ભેડા કરો હોજે ને સરપંચ ને બોલાવો. હા, કેવું પડે. એવું થોડી ના ચાલે. આ વરસાદ નું આ ધોવાણ થઈ ગયું તો પૂરણ તો કરી આલી કે ના કરી આલી? અલ્યા સરપંચ ને કેવું છે પણ સરપંચ ભેગા થાય તાણી કેવું છે એને. હા, તમે થોડો આ નશો ફોરો કરી અને હોજે મને મળો. હાર વડો પછી આપણે હોજે મીટિંગ કરે હો. એ હાર વડો એ હા. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. કેમ આવી દેડો તમે? અલ્યા પ્રભુ, આ પેલા બનાના ઘર આગળ કોટા પડ્યા હતા તે કોટા વાગ્યા મને પગમો. તે તમે મને આશીર્વાદ આલો. જય ગુરુ તો મહારાજ. તમને આશીર્વાદ આલું ઠેડ સુધી તમે લંગડા જ ફરતા રહો. આવું ના હોય. તો તમે આવે જ મને ડાયરેક્ટ પગમાં આવો યાર. પણ બાપુ આ તો કોટો વાગ્યો તો પડ્યો, પગે પડતો છે. અને મને- મારા બાપ ને નમતો નહીં કોઈ દાડ. બોલો, ઘરે કોઈ નમ્યો નહીં, હું કોઈ નમું? આ કાળુભાઈ કોઈ નમી મહારાજ? તમે તો હાવ આવું કરો યાર. મારી તો ઇન્સલ્ટ થઈ ગઈ યાર. તમે પડો પગે આશીર્વાદ લો ને તમે મારી ઇન્સલ્ટ કરી પણ આ તો નાખી. મને કોટો વાગ્યો તો પગે એટલે ને હું કોઈ દાડ કોઈ નમ્યો નહીં, ગામમાં કોઈ નમ્યો નહીં. ના કાળુભાઈ કોઈ દાડ નમતા જ તો હતા તમે નહીં. મારા હારું કોટો વાગ્યો તો આ તો આ પેલા બાપડા બનિયાને ઘર જેવું પડ્યું એટલે છે. શું કોટે થયું? કોટા. એને શું થયું ઘરે? એને બાપડાને ઘર આમ એટલે શું કે કમાય છે ઘણું પણ બધું પીવામાં ગાઢે છે. ઘર હાજુ ઈ તો પોતાનું નહીં બંને કર્યું. ઠેઠથી છે જેવો. પણ આપણે કોઈક કરવું પડે. 25 જણા ભેળા થઈને સરપંચને કહેવું પડે, એનું ઘર સુધારી એને કોઈક હાથનું ઘર કરી પણ આલે. કાળુબા, અમે શું કરીએ? અમાર જોડે જ ફૂંચી ખાવા નહીં. પણ મહારાજ આપણે ગમે તે તમે કોણ? તમે આમ ભૂદેવ તો ભગવાન નું રૂપ કહેવાય. આ ભગવાન નું રૂપ કહેવાય ભૂદેવ. એટલે ભૂદેવો કે ને આપણે બધા 2-5 જણા ભેળા થઈને સરપંચ ને. પણ કાળુબા, મને ભગવાન આલતા હોય તો હું આટલી ગાળ ચોય હોત. મને જ ભગવાન કોઈ આલતા નહીં. કેમ બાપુ આવું બોલો છો? તમને તો તમારે તો ભગવાન માતાજીની બહુ મહેરબાની છે. મંદિરે પૂજા કરવા મળે, 2 ટાઈમ ખાવા મળે. શી બાજુ જાતા તમે? હું જાતો તો વૈકણ આપડા વીરદાદા મંદિર ખરી કે હા, ઈ આખો ગમ ભેડું કરવાનું વાત થાય છે કે સરપંચ ને બોલાવો ને ભેડા કરીએ આપણે. સરપંચ તો કદી કોઈનું મોનતા જ નહીં. હવે શું મોન તો હડો આપણે ઠપકો આલાવાડી ચમ ભેડા થઈને ચમ ના મોની? મારે આવું પડશે. લે હડો, તમારે આવું જ હડો પડશે. તો હડો. અરે રાધુભા, હા મહારાજ, જય ગુરુ મહારાજ. રાધુભા, રામ રામ. રામ કાળુબા. શી બાજુ રાધુભા? આ સરપંચ જોડે થોડું કામ હતું તો જઉં છું. એવું? અમે તારે મીટિંગ કરવી ને એટલે અમે જઈએ. શાની meeting કાળુબા? આ ગામમાં બધા ભેડા થવા એમ કહેતા હતા હા કે આ ગામમાં કે સરપંચ આએ 2-3 વર્ષ થવા આવ્યું. ઓવે પણ ગામમાં કોઈ સારું કોઈ ધાર્મિક કાર્ય કે સારું ભલું કોઈ થયું નહીં. એવું એ એમ? બધા એમ વાત વિચારણા કરતા હતા કે ગામમાં કોઈ સારું કાર્ય થાય હા અને ગામમાં કોઈ ગ્રાન્ટ બ્રાન્ટ પાસ થાય એવું કામ કરીએ, સરપંચને વાત કરીએ. એવું છે એમ. અને આપણે પેલા બંધા નહીં, ઓવે. એ તો દારૂ પીને હાવ બાતલ જાય. બોલો, શું થયું એમાં? એ ઘરના આગળ કોટા સાફ કરતા હતા તો ઓને પગમાં કોટો વગાડ્યો તો આ એને સીધા મારા જોડે પડતા થયા. હા હા તો તે મીટિંગ કરવી હોય તો હું સરપંચ ને કહું 2 બોલ ચમ તો કેવું પડે ને, તમારે કાયદેસર કેવું પડે. આપણે એમ કરો તમે છે ને ગામમાં જો હમ. બધાને કહો મીટિંગ કરાવો આપણે ગોદરે હમ. અને હું સરપંચ ને લાવું. હા, અમે બધા મીટિંગ કરીને બેહો જ છો. તમે આવો ફટાફટ સરપંચ ને લઈને. સરપંચ તો ભલો માણસ છે પણ કોક દુખતું હોય છે પેટમાં. તમે રાધુભાઈ રાડા ઈવોની આખો દાડો તમે ઈવાનું ખેચ કરો. તમે તમે- ઈવન- ના, ના, ઈવન કાળુભા, તમને 25 રૂપિયા આલતા હશે. નહીં કાળુભા યાર. તમે યાર, ના ના, તમે આપણે બહુ ગામમાં વ્યવહારે બોલવા વાળા છીએ. હું સરપંચ ને તમે લઈ આવો આવું. સરપંચ ને લઈને અમે ના, ના, વ્યવહાર ના, કરીએ. ના, હા, લઈને ભલે, આવો. ભલે. આ ઘરમાં તો મારા હોકળે નથી. આ હું રહું છું ઘરમાં કે ઘરમાં મારા કરતા કૂતરા વધારે. ઓય બનુભા, ઈકણ શું કરો?
એ સરપંચ 2 મિનિટ ઉભા રહેજો, તમારું મારું કોમ છે તમાર. આવો હું એકડે જ ઉભો. પેલા જોઈને આવજો. ફોડો ના. અલા સરપંચ, હું તમને ચારનો કહું છું કે 2 ટોલર રેતી નખાવો મારા ઘરના આગળ. આ ઘર જોજો મારું કેવું પડ્યું છે. રેતી તો ગ્રાન્ડ પાસ થાય ને નાખી દઈએ. અલા કેટલા કાગળિયા કરાવડા, હું તો કાગળિયા કરી કરીને સિક્કા કરી કરીને થાચ્યો. એ તો હું કરાવડાવું તમારા ઘર આગળ માટી નાખી દેવ રહ્યો. તમે એના પીવાનું છોડો. કેટલા પી પીને ફરો છું તમારે ગ્રાન્ડ પાસ થાય. અલા એ તો પીવાનું તો બસી બંધ કરી નાખ. આજ તો પેલા નેકળતે દારૂડિયાના સકન થયા છે. દારૂડિયો મારી કાપ અઢી વાર થઈ સરપંચમાં આય પણ ગામમાં કોઈ કોમ કરીને આજ નીકળ્યો છું. પણ હવે આગળ જવું નહીં. હવે મારે અહીંથી પાછું જ વળી જાવ. હવે ઘરે જ જતો રહું ડાયરી પાછો. સરપંચે શિખર ચોરી છે હા. એટલે આ તારી તો સરપંચના ઘર તો તાળું છે. જો જાય છે અરે મારું બેટું ગોતવા ચો હોય ને હવે ગોમમાં ચોક રખડવા જાય છે. લાવાડો જતા હું ગોમમાં પાછો ધક્કો પડ્યો મારો. અરે સરપંચ તમારે ઘેર ગયો તો હું તો તમે ચો ગયા હતા? હું તો ગામમાં ઓટો મારવા ગયો હતો. અલ્યા હું ઓટો મારવા? તમારે ગોમમાં રાડ્યો જ છે યાર. શેની રાડ્યો છે? તમે ગોમમાં કોઈ ભલું કરતા નહીં. આ ઘરથી ગોમે જ રહેડો છો અને પછી આ ઘરે આયા. ગોમમાં થોડી ભાળ રાખો ભાળ. રાધે ગામમાં ભલું કરવા માટે પેલા ગામનો હંપ હોવો જરૂરી. એ આપણા ગામમાં છે જ નહીં. ચમ હંપ નહીં? તમે હેડજો હમણાં ચોરે હેડજો બધા ભેગા કરી આવી મેં. હા આજ તો તો હડો, meeting કર. તમે હડો, હેડો હેડો. હડો. આ તમે હંપની વાત કરી ને ચાલો તમને હંપ બતાવું. શું હંપ છે ગોમમાં? તમે છે ને ગોમમાં થોડુંક જવું આવું રાખો. તમારી થોડીક હું રાખું છું કે તમે સરપંચ છો તો તમારી હું અમન્યા રાખું છું ગોમમાં. કહું છું કે સરપંચ સારો છે. સાધુભાઈ, એ તો હું તો ગામમાં જાઉં છું ઓટો મારવા. હવે પણ હમણાં જ મારી ગામમાં કાપણી થતી હતી. કેવી? પણ શું વિકાસ કરે? ઓલો બન્યો દારૂડિયો મારી કાપતો તો બેઠો બેઠો. દારૂડિયાની વાત તો ના માનવાની. તમે ગોમમાં બીજા માણસો ઘણા છે આપણા હારા. તમે ગોમમાં હેડજો. તમે હેડો હું તમને વધુ સમજાવું. તમે હેડજો. એટલે કાળુભા તમે બધાને મીટિંગ નું તો કીધું હે ને? ઓવે મહારાજ બધાને કહી દીધું છે. ના ના લોસા ના વળે. આપણે બે આવીને ના, ના, મહારાજ જે 25 જણા જે આવી એ. તો હેડો આપણે હવે બેહો. ઈ બધા આવી તો આવી, આપણે તો બે આવીએ. આ બેહો. અલ્યા ઓને ચમ આમ થાય છે? એટલે હરકત રહેતું જ. અલ્યા કાળુભા બધા આવશે કે નહીં? આપણે રડા બેઠા હો. ઓવે મહારાજ ધીરજ રાખો, આવશે. અલ્યા અમે તો કંટાળે યાર. તમને ખબર તો છે આપણા ગામવાળાની. આપણા ગામવાળા જેવા છે. સરપંચનું નામ સાંભળી કે સરપંચને ભેળા કર્યા છે. એ કોઈક લાભની વાત હશે એટલે આયા વગર રોજ નહીં. તમારા ગામના તો મંદિરે આવતા હોય ખૂબ. ખાવાનું તો હોય ને તો બધા મંદિર આવી ગયા. બોલો કાળુ બાચા બોલાયા મન. હા હોય તો કોઈ મેં કોઈ બોલાયા નહીં. મારા હારું નહીં બોલાયા. એ તો સરપંચને બોલાયા છે. જે કેવું હશે એ સરપંચ આઈને કહે છે. તમે તાર બેહો ને હોય આઈને. બેહો એટલે. હા. આ સરપંચે શિખર શું લેવા બોલાયા છે? કોઈ શિખર કોઈ પાર્ટી રાખી છે કે શું? તો ખબર જ નહીં પડતી. હડો તાણી કણે જવું જ પડે. અલ્યા કાળુભાઈ રડો દારૂડિયો આવે મને શું બોલાવાનો તો વગણે આપણે ન્યાય કરો. કોને બોલાયો છો અને ઘરે હેડ્યો આવ્યો? હા કાળુભા ચમ છો? કાળુભા બોલાવે તમને? બોલો. મને નહીં બોલાયો. કને બોલાયો તને? તું અલ્યા કેમ હેડ્યો સરપંચે આવ્યો? બોલાયા. સરપંચે કોઈ પાર્ટી રાખી છે કે શું કોઈ? હમણાં સરપંચ આવે પાર્ટી હાલત. અગાડો તો બેવાડો. અલ્યા, આટલી બધી જગ્યા પડી છે ને ઓય શું બે કહો હાલ કાળુભા? તને મળ્યું. સરપંચો છે? સરપંચ હજુ આયા નહીં? અલ્યા મેક મારી શરમ કર. શરમ આ મહારાજની તો શરમ કર. મને અપવિત્ર કરી નાખ્યું. કાળુભાઈ સરપંચ હજુ આયા નહીં તો સરપંચ એક દર 20 રૂપિયા આલો ને ખાલી. એ કાળુભા સરપંચ હજુ આયા નહીં ને? ના તો 20 રૂપિયા આલો ને હું ખાલી ગોમમાં જઈને પોટલી પીને આવું રહો. 20 રૂપિયા વાળી સોની મની બે હમણાં સરપંચ હાલ આવતા હશે. કાળુભા હું સમજાવું તું જાજીભાઈ વચ્ચે અલ્યા મારા સરપંચ ચાંદ ના આવી છે એટલી ઘણા તો મારો નશો ઉતરી જાય એટલી ઘણા મને 20 રૂપિયા આલો હું પોટલી પીને આવું રહો. અરે તું પી ને પછી સરપંચ ના આગળ તું ના બકવાનું બકી જાય. અલા, તો કોઈ સરપંચ નહીં બકવું. કરતા હશે ને તો એક કોમ નહીં કરી ગોમ નું અલા, ભલું. કોઈ ના બકું કાળુભા લે હું કોઈ બકું જ નહીં. અરે આવું કરે ને એટલે જો ઘર બર કોઈ બની હાલતા નહીં સરપંચ. તમે સાઈડ માં પેલા બધાને ભેળા ગોમ ભેળા જઈને બેહો અને મહારાજ ની ઇજ્જત કરો થોડી. ના કાળુભા હું તો હોય જ બે છું. તમારા ભેગો જ બેવાનો છું હું. બાળો આ ચોરો ભરેલો પડ્યો છે ને તમે હંપની વાત કરતા હતા ને? આ હંપ આવડો ગોમમાં એક એક માણસ આવે છે ઘરેથી. એ તું ઊભો થા આ સરપંચ સાહેબ આયા. ઉભા તો સરપંચ આયા. ઉભા તો. એટલે આ છોકરો બેહો તો સરપંચ. તું આમ બે. તું ભાઈ તું ધીરો રે ધીરો રે. તું ભાઈ ભાઈ બે બે. તું ભાઈ બે તું હાલ. પંચાંગ કાઢવો પડતું.
ચમ ઉભા કર્યા? આ તો ભાઈ મારા શોભતું હોય એમ શોભે. આ તો ગામનો રાજા કહેવાય, સરપંચ કહેવાય. આપણે એને પદવી આલી છે તો આપણે એને માથે ચડીને બેહારવો પડે. તમે બેહો આ બાજુ. આ ગામમાં ચેવા રહે તો નેના મોટે લફડા કર્યા તો મહારાજ આ તો શું કહીએ, આ તો સંસ્કાર એવા જેવા મા બાપના સંસ્કાર. આ જો એનો દારૂ તો જબર મેકાયો બાપ. હવે કાળુબા હા બોલો. શું કહેતા સરપંચ લઈને આ બોલો. આ ગામમાં એવી વાત થાય છે કે સરપંચ આયા 3 વર્ષ થયા, હા પણ ગામમાં કોઈ હજી હારા ભલા કોઈ રોડ કે કોઈ એ વસ્તુ નહીં કોઈ. બંસાય તું ટાઢો પાડ બંધ. હું તમને ચાંદનું કીધું મારા ઘરે આગળ બે ઢોળ નખાવ. બેહો તમારા ઘરે આગળ બંચકને ઘર પાસ થયેલું પડ્યું છે બંચકને, પણ સરપંચ કરાવતા નથી, સહી કરી આલતા નથી યાર. 2-3 ઘરના પંચાયતે જઈને પાછો આવ્યો મારો ભાઈ, પણ એને સહી કરી આલતા નથી. તમે હવે આ જવાબ આલો પણ હવે અરે જેટલા ફેર આવે એટલા ફેર પી પીને આવે. હા હા જો આવે પીધા વગર તો કોક સહી કોઈ હું કરી આલું. કાળુભા હવે થોડો તેને સુધારો. અને તમે હંપની વાત કરતા હતા, સરપંચ જે તમે કહો ને એ કરવા તૈયાર છે. અમે સરપંચના એક અવાજે અમે આખું ગામ ભેડું કરવા તૈયાર છીએ, અને સરપંચ કે એમ અમે કરીશું. પણ સરપંચ અમારી વાતને હોભળે તો. તમે વાત કરો ખાલી, સરપંચ એમ ના આવો. એ ગોમાળો બંધ થો તમે બધા. હવે આપણો સરપંચે બોલાયા છે, શું કાર્ય માટે બોલાયા છે એમનું જરા વાપરો તમે. બધા ગામવાળા મોએ તમને એક ધર્મના કાર્ય માટે બોલાયા છે. શું ધર્મનું કામ સરપંચ સાહેબ? કેવું ધર્મનું કામ સરપંચ? ધર્મનું કામ એવું છે કે બધાને હોજે ઘરે પોતપોતાના ઘરેથી એક લોટો ભરીને દૂધ લાવવાનું છે, શા માટે? અને ઓલી હોમે વાળી કુંડીમાં રેડવાનું છે દૂધ. દૂધ લાવવાનું છે આપણે. એવું એ સરપંચ અલ્યા દૂધ કીધું તો હું પેલા ના લઈ લાવ, આવું કેન ભરીને લઈને આવો છો. તું ચોથી દૂધ લાવો? તારે જો ઢોરાઈ કરે. અલ્યા મને ઘણા ડેરીએ દૂધ ભરા મેકી છે, અહીંયાનું દૂધ લઈને આવો છો. ચોરી ના કરાય. ચોર આ તો ઠેઠથી ચોર પાછું જ છે. હવે તમે આ બધી વાતો મેલો. હવે આ સરપંચે કીધું છે એનું અનુકરણ કરો. રોજ બધા ઘરેથી હવે છે ને હોજે જઈ અને હવ ના ઘરેથી દૂધનો લોટો ભરીને પેલી કુંડીમાં રેડવાનું છે. આટલું તમારું કામ. બરોબર લે સરપંચ. તમે બધા ગામવાળા રાજી છો ને? એ હોતા બસ તો આટલું કર્યો બસ. લો કાળુભા. લો એ ગોમ વાળો અલ્યા આ મૂર્ખો સરપંચ એના ઘરે દૂધ નહીં શું લે માને દૂધ લાવવાનું કે હીરો. સરપંચની વાતમાં કોઈ ખાસ હશે. તારા દૂધ મંગાવ્યું છે, બધા લઈને આવજો હો ભાઈઓ. આના કેવું ના માનતા. બધા દૂધ લઈને આવજો. સરપંચે કીધું એમ કરજો બધાય. આજ હોય જે પોસવાજી આવી ને બધા દૂધ પેલા હવાળામાં રેડવાનું છે. સરપંચે કીધું ને એમ કરવાનું છે. આ તો રડો બકે જાય છે. દારૂડિયું હા રોડો કાળુબા મને નીકળું મારા જ પાય લાગુ. મને આવો ને અંબારતા અંબારતા લઈ ગયો તમે પડે ના ચોથા. આ બધું ઠીક છે પણ તમે દૂધ વાળી વાત કરી એ મને ના સમજણ પડી. આપણે રાધુભાઈ બધા ગામવાળાની પરીક્ષા લેવા માટે દૂધ વાળું કીધું છે. એવું એમ? એ તમે આગળ જોતા જો હા. શું થાય રે. હમણાં ગામવાળા તમે કહો ને કે બધા ગામવાળા એક હંપે છે, હા એ આપણે તમને ખબર પડી જાય. એવું છે એમ? હા તમારી વાત તમે જાણો હો. અલ્યા સરપંચે હારું દૂધ વેડવાનું કીધું પણ મારે હવે દૂધ ચોથી લાવવાનું? 1 લીટર તો દૂધ દોવા દેતી હોય ને મારે હવે વેડવાનું કે પીવા રાખવાનું? છોકરાએ 1 લીટર પીવી તો શું કરવાનું હવે? અરે હું તો પાણી તો વેડીને આવ્યો, હવે કોઈ ખબર ના પડે તો સારી વાત હે. અલ્યા મોનો કે ના મોનો, સરપંચ બહુ બુદ્ધિશાળી લાગે છે. આ સરપંચને દૂધ શા માટે મંગાવ્યું છે બધા આખા ગામવાળા પાસે? આપણે તો ઘરે કોઈ છોકરે કોઈ દાડો દૂધ ભાળતા નહીં બાપડો, અને આપણે ઈ હવાળામાં દૂધ થોડુંક ઢોળી આવવાનું. આપણે એમ કરે બધા હો ગામવાળા દૂધ ઢોળતા આવતા, અને આપણે એક લોટો પાણી રેડી દે. કને ખબર પડશે? સરપંચને શું ખબર કે આપણે કે દૂધ રેડ્યું હતું, પાણી રેડ્યું હતું? હેડો એ તો જોઈ જાય જે થાય. કાળુબા ઓ મહારાજ, ઓ જાતા નહીં દૂધ વેડવા? તમે જઈને આયા દૂધ રેડીને આયા? ઓ અમે તો વેડીને આયા. અમારે તો હું તો હવે નવરો થયો પરવાળીને, હવે જઉં છું દૂધ રેડવા. એવું દૂધ બતાવજો. ના ના મહારાજ, અમારા આ બહેને ટોક લાગે, ના બતાવો. હારું તમે ઠેઠ થી આવા ને આવા ના રહ્યા. ના 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 બતાવો મહારાજ. તમે જો હેડો. હારું તો ફટાફટ વેડતો, અમે તો વેડી ના આવ્યા વળી. જો પેલું મારું ઉડશું મહારાજ દૂધ જોવાનું કહેતું હતું. એને ખબર નહીં કે આમાં પાણી છે, અને દૂધ ચીર કરે. ચી રીતે બતાવવું આપણે? હારું કોઈ જોતું જ નહીં, ગોમવાળા કોઈ જોતું જ નહીં. અમો રેડીને જતો રહું ગાયો ઘા. કાળુબા હું તો ધરમમાં કોમમાં પાછળ ની પાસે બધાથી પહેલા લોટો વેડીને જતો રહ્યો.
અમે વળી કદી ચો ધર્મના કોમમાં પાસા પાડે છે. ઘરે છોકરાને ખાવાય દૂધ નહીં રાખ્યું, સોટોય નહીં રાખ્યું, જગ ભરીને રેડી આવ્યો. અમને ખબર તમે જગ ભરીને વેડે, તમે તો મને બતાવતા નતા. શું લ્યા બતાવે, અમારે ભેમ મોદી પડે, અમે ના બતાવે ને. ના બતાવે અમારે ભેમ. તમે એકલા રેડી ને અમે બધા રેડી ને જ બેઠા. ખબર છે, તમે ચૂપચાપ જ બેહો. એટલે ભાઈ આપણે બધા દૂધ વેડી ના તો હવે સરપંચ આવીને શું કહી એ આપણે વાત જોવી પડશે. તો જોઈએ આપણે. હા હા સરપંચ આવો રાધુબા બેહો. પેલી કુંડી તો ભરાઈ ગઈ છે દૂધની. ઈ તો કુંડી તો ચેક કરી લઈએ. હડો હવે ગોમવાળી પરીક્ષા આવે લઈ લઈએ. પરીક્ષા લેવી છે હા, આ પરીક્ષા માટે તો કુંડી ભરવડાવીએ દૂધની. એવું એમ હા. હું તો વળી કીધું કોક કોમમાં લેવું છે તમારું ના દૂધ. ના, ઈ તો ખાલી ગોમવાળાની હું પરીક્ષા લેતો હતો. તમારે હમણાં વાત નથી કરી આગળ? તો હેડો ને કે કોક ગાય બાય પી જાય દૂધ મજાડી બનાડી હેડો. હોય. સરપંચ તમે એક કિલો આ કરશો કહો છો ને, અરે આખું ટોકું ભરવું હોત ને દૂધનું તોય આપણા ગામના માણસો એવા છે ને કે આખા ટોકા ભરી નાખે. હવે આ તમે જોઈ લો તમારું દૂધ જે કરવાનું હોય. રાધુબા ઉભા રહો, હું એ તો જોઈ લીધું છે. ભરેલી જ પડી હોય તો હા, ઈ તો ભરેલી જ છે. તમે હડો આગળ જઈને ગોમવાળા ભેગા થઈને વાત કરો. હા ભાડા બધા વેળી જ બેઠા. હવે સરપંચ આવો. અલ્યા ગોમાળો આવો સરપંચ આવો. દૂધ તો વેડી ના આવે બધા તમે. હા, રેડી આયા, શું વાત લ્યો, કરો. સરપંચ વેડી ના આવે ભાડો. રાધુબા હું એ તો જોયું છે ગોમવાળા કેટલું દૂધ રેડ્યું છે. હા અને તમે બધા હડો, તમે બધા જોઈ લો કેટલું દૂધ રેડ્યું છે. પણ શું તમે જેટલું વેડ્યું છે, અમે તો આ ઘરે છોકરાને ખાવાય નહીં રાખ્યું દૂધ. ઈ તો હમણાં ખબર પડી જાય કેટલું કોને ખાવા નહીં રાખ્યું. તમે જુઓ, હું એ તો મારા નજરોથી જોયું છે. તમે જોઈને તો આયા પણ હમણાં. પણ હવે તમે બધા જોઈ લો. એવું છે? હેડો, 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 હેડો. હેડો. રાધુબા હું એ તો જોયું છે, તમે જુઓ. અલ્યા મારે શું જોવાનું હોય? તમારે જોવાનું, તમે જુઓ. મારા બેટા ગોમ વાળા આવું બા આ જોવો તમે હોય. મારા તમે પણ જોઈ લ્યો. એવું શું હે? તમે જો ગોમાળા તમે પણ જુઓ. અલ્યા ગોમ વાળો તમે આ શું કરી છે? અમે તો શું દૂધ રેડ્યું? આ પોણી છે એકલું. મહારાજ મેં તો દૂધ રેડ્યું પણ તમારે તો પેલું હું તો દૂધ રેડ્યું, તમારે તો પાણી નતું રેડવું. મહારાજ મેં તો પાણી રેડ્યું હતું પણ તમારે તો દૂધ રેડવું હતું. મેં એ પોણી જ વેડ્યું. ગોમાળા તમારે તો પણ દૂધ રેડવું હતું, અમે તો પાણી રેડ્યું હતું. અલ્યા સરપંચ તમે કહેતા તો ખરું હો હળું. તમે કહેતા હતા કે હંપ શું હંપ આ મારા બેટા આટલું દૂધ ને રેડી કહેતા એ શું ગોમમાં કરવાના આવ્યા બધું હે? આવી રીતના બધાના એક જ જેવા વિચારો હોય તો ચોથી હું ગામનો વિકાસ કરી શકું. તમારી વાત બહુ કોણની બૂટ છે હો. 100% ની વાત સરપંચની સાચી છો. બધા ગામમાં બધા આવા વિચારો વાળા હોય તો ગામમાં ક્યાંથી સરપંચ એકલો બાપડો શું કરે? કોઈ ના કરી કે સરપંચ એકલાથી શું જાય? હા, સરપંચ એકલાથી એકલાથી કોઈ ના થાય. સેવા થકી, સહકાર થકી સેવા થાય. તો પછી અલ્યા ગોમ વાળો હવે તમે સરપંચ ને થોડો સાથ સરપંચ સહકાર આલો. અમે આ ભૂલ થઈ ગઈ, માફી માંગો. હવે કદી નહીં થાય, આવી ભૂલ કદી નહીં થાય સર. ગોમવાળો તમને એક કોમ આલ્યું હતું તો એક કોમે તમે ના કરી જ્યાં મારા કારણે 70 કોમ હોય છે અને એક હાથથી કદી તાળી ના વાગે. બધાને સાથ આલવો પડે બધાને સાથ તો આલવો જ પડે. તો પછી હા સરપંચ સાહેબ, હવે તમે કહેશો એમ અમે તમારા કામમાં તમારી હાથે ઉભા રહેશે. બસ ગામ વાળો મંજૂર છે ને? સરપંચ હવે કદી ભૂલ નહીં થાય. લ્યો તાણ હવે હેડો બધા અને સરપંચ આપણે ઘરે જાઓ હવે. લો સરપંચ તમે જે આ બોધપાઠ આલ્યો ને લોકોને શીખડાવ્યું ને આવું એ મને હાલું બહુ ગમ્યું હો તમારી નીતિ. ગોમવાળાને સબક આલવો જરૂરી હતો. સબક એ બરોબર છે વાત સાચી. લ્યો હેડો તાણ આપણે ઘરે હવે. આટલું દૂધ રેડતા આવું પછી પોટલી બી આજુ ગોમમાં. અલ્યા બંસિંગ ચો ઉડેર તું? અલે આ સરપંચ, અલે આ હું આ દૂધ રેડવા જાવ તો ઓલે કંગ. છલકાતો ચાલો ઢોળી નાખ્યું અડધું દૂધ તો. અલે તમે કીધું ને કે દૂધ રેડતા આવીએ તો દૂધ રેડવા હેડે હું. સરપંચ તમે જોયું આખું ગામ અને શું સમજે દારૂડિયો હા, અને આ તો મારો છે વાતનો પાકો માણસ છે દૂધ લઈને હેડ્યો છે. તો સાચું દૂધ લઈને આવ્યો રે. તો હવે બંશાંગ તું છે ને આ પોટલી છોડી મેલ અને આ દૂધ પીવાનું રાખ તો થોડું તારું શરીર હમું થાય ને છોકરો વગેરે હમો થાય. જાય હવે રેડી થાય હવે વગે. જોયું રાધુબા, ગોમવાળાનો સાથ સહકાર હોય તો જ ગોમ આગળ વધે. વાત સાચી છે. આ પેલો દારૂડિયો હતો એ દૂધ લઈને આવ્યો. આ ગામવાળાએ બધું આવી રીતે વિચાર્યું હોત કે દૂધ લઈને જઈએ તો ગામનું ભલું થાય. વાત બધાને એવું વિચારવું જોઈએ અને એકલા હાથથી કદી તાળી વાગે ના. ખરી વાત છો સરપંચ. લાખ રૂપિયાની વાત.